દેશના 7 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવનું એલર્ટ. રાજસ્થાનમાં ગરમીને કારણે 10 લોકોના થયા મોત. રાજસ્થાનના ફલોદીમાં 49 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. બાડમેરમાં સતત ત્રીજા દિવસે તાપમાન 48 ડિગ્રીને પાર. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરના ગરમીનું ઓરેન્જ એલર્ટ. ગઈકાલે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. કાળઝાળ ગરમી વચ્ચે સુરત મનપા તંત્ર આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું. 200 થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા. ભીષણ ગરમી વચ્ચે બંગાળ અને બાંગ્લાદેશ પર ચક્રવાત રેમલનો ખતરો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતની અસરને કારણે વરસાદ થવાની સંભાવના. દેશમાં આજે છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન. 11.13 કરોડ મતદારો, 889 ઉમેદવારો. છઠ્ઠા તબક્કામાં આજે મતદાનને લઈને પીએમ મોદીએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. પીએમ મોદીએ એક્સ પોસ્ટના માધ્યમથી મતદારોને અપીલ કરી મતદારો છઠ્ઠા તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરે. કોંગ્રેસને ભારત માતા કી જય બોલવામાં તકલીફ છે. હું ભારત માતાનું અપમાન સહન નથી કરી શકતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર. સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત. પૂર્ણા વિસ્તારમાં વિરોધ સાથે જન આંદોલનની ચીમકી. બોયકોટ સ્માર્ટ મીટરના સૂત્રોચ્ચાર લગાવ્યા. હવે ચારધામ યાત્રામાં જે તારીખે નોંધણી કરાવી હશે તે જ તારીખે દર્શન કરી શકાશે. ભારે ભીડને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી માર્ગદર્શિકા.